જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણે આવો વિડીયો બનાવીએ છીએ કેમ કે આપણે આપણી તૈયારીમાં લાગેલા છીએ। તો મારા વિશે કહી દઉં કે મેં 2025માં કોન્સ્ટેબલ લેવલની એક્ઝામ આપી હતી, પણ મેથ રીઝનિંગ મારું વીક હતું, એના માટે હું ફેલ થયો હતો ગઈ આ ભરતીમાં કોન્સ્ટેબલની। તો હું એમાં ગ્રાઉન્ડમાં ફેલ થયો છું અને ડિપ્રેશનમાં હતા। ત્યાં તે થોડુંક પોઝિટિવ સંદેશ આવી ગયો કે ભાઈ સીસીએની એક્ઝામ આવી છે તો મહેનત કરી લેવાય। તો સીસીએની 7000 રૂપિયા જગ્યા આવી છે, તો એના માટે આપણે મેથ્સ અને રીઝનિંગ લઈને બેઠા છીએ છેલ્લા 1 મહિનાથી। તો એના માટે આપણે સીસી દાદાગીરી બેન્ચ બકુલ પટેલ સરની કરીએ છીએ। આપણે નથી લીધી, પણ આપણે એક ફ્રેન્ડે લીધી હતી, તો એ આપણને મદદ કરી છે। તો એના ફોનવાળી હું જોઉં છું અને હું તમને સીસી દાદાગીરી બેન્ચ કેવી છે, એમાં શું શું છે, કેવું લેવલ છે, સર કેવું ભણાવે છે, એ બધું આ વિડીયોમાં હું તમને કહેવાનો છું। તો છેલ્લે પહેલાં મારી એક વાત કરી દઉં બકુલ પટેલ સર વિશે। પહેલાં હું વિચારતો હતો એની એક વાત કરી દઉં કે બકુલ પટેલ સરના મેં સીસીના સર્વાંગ સંપૂર્ણ જે કોર્સ હતો ને એ મારી પાસે આવ્યો હતો। તો એના જે રેકોર્ડેડ વિડીયો મેં ગઈ કોન્સ્ટેબલની અંદર જોયા હતા। તો એની અંદર મેં કેવી રીતે જોયા કે મેં પહેલાં સિલેબસ જોયો કે સિલેબસની અંદર શું છે, કે સિલેબસમાં આવ્યું કે નફો ખોટનું ચેપ્ટર। તો પહેલાં મેં રેકોર્ડેડ વિડીયો નફો ખોટનું ચેપ્ટર ક્વેશ્ચન કરી નાખ્યું, ગોખી નાખ્યું, મતલબમાં કે આવા પ્રશ્ન પૂછાય તો આમ ગણાય, આ સૂત્ર વપરાય। પછી એવું સમય અને કાર્ય તો એ ગોખી નાખ્યું, કાર્યક્ષમતાની આવ્યું તો એ ગોખી નાખ્યું, ટકાવારી આવ્યું તો ગોખી નાખ્યું। પણ મેં એક મોટી ભૂલ એ કરી કે મેં બેઝિકના લેક્ચર જોયા નહીં, એક પણ બેઝિકનો લેક્ચર મેં કર્યો નહીં। એ મારી મોટી ભૂલ નહીં, જેના કારણે મારું પરિણામ ફેલ આવ્યું, હું પાર્ટ એમાં પાસ પણ ન થયો। તો ખાસ મારે એ જણાવવાનું કે તમે કોઈ પણ ક્લાસીસના લેક્ચર જોતા હો, પહેલાં તમારું બેઝિક મેથ્સ પાવરફુલ કરીને પછી જ આગળ વધાય। જે મારા ઉપર મેં અનુભવ્યું છે એ તમને હું કહું છું। તો હવે વાત કરું સીસી દાદાગીરી બેન્ચ। મનમાં ડર હતો કે સરનું લઉં કે બીજા કોઈનું લઉં, કે સરના લેક્ચર જોઉં કે બીજા કોઈના જોઉં, પણ પછી એમ થયું કે જે માર્કેટમાં બેસ્ટ છે એનું જ કરાય। ભલે અઘરું પડે, થોડુંક અઘરું પડે, બોલે તમને અંદર ખૂંચી જાય, ખોટું લાગે, પણ માર્કેટમાં જે બેસ્ટ છે, જેના વિદ્યાર્થીઓ એમ કહે છે, પાસ થયેલા વિદ્યાર્થીઓ એમ કહે છે કે આનું કરાય, તો પછી એનું જ કરાય। તો આપણને એમ થયું કે તકલીફ પડશે થોડીક, પણ રિઝલ્ટમાં મજા આવશે। તો એટલા માટે આપણે બકુલ પટેલ સરનો હાથ પકડ્યો છે અને સરે કીધું છે કે હાથ પકડ્યો છે, તું ડૂબવા નહીં દઉં તને, તો આપણે તરવું જ છે। ડૂબવાની આપણે જરા પણ મજા નથી અત્યારે। તો એવું ભણાવે છે ને મિત્રો કે ગણિતના અઘરા દાખલાને પણ રમતની જેમ પતાવી દે, એવા જાદુગર છે। ગણિતના અઘરા દાખલાને રમતની જેમ પતાવી દે એવા જાદુગર એટલે બકુલ પટેલ સર। સીસી દાદાગીરી બેન્ચની અંદર તો એટલું મસ્ત ભણાવે છે ને મિત્રો, એની વાત પૂછવામાં કે મારા ફ્રેન્ડ લીધી ત્યારે 1100-1200 રૂપિયા 3 મહિનાની વેલિડિટીનો લાઈવ કોર્સ હતો, હજુ લાઈવ હાલે છે। હું 1 મહિના ક્લાસીસ શરૂ થયા પછી 1 મહિના પછી જોઈન થયો અને મારે 1 મહિનો થવા આવ્યો છે। હું જ્યાંનો લેક્ચર જોઉં છું ને ત્યારનો હું અત્યારે 10 લેક્ચર પાછળ છું સરથી। અને બેઝિકના લેક્ચર મેં સ્ટાર્ટ કર્યા, સરે કીધું પહેલાં રીઝનિંગ ભણાવ્યું, 60 માર્કનું રીઝનિંગ હતું, એટલે પહેલાં રીઝનિંગ પૂરું કરાવ્યું અને એમાં જે સિલેબસમાં ટોપિક આપેલા હતા એ બધા રીઝનિંગના પૂરા કરાવ્યા। એટલે રીઝનિંગ પહેલાં મારે કવર થઈ ગયું, એ તો ફટાફટ થઈ ગયું 1 નંબર। કેમ કે સરે ક્લાસ લેક્ચર ભણાવે અને જે પીડીએફ આપે એ પીડીએફ પણ હું તમને દેખાડું હમણાં। જે પીડીએફ આપે એ પીડીએફમાં હું સોલ્વ કરતો, એટલે મને મતલબ મોટા ભાગનું આવડી જતું હતું। એટલે આપણું રીઝનિંગ તો લગભગ 90% આપણને વાંધો નહીં આવે, ક્યાંક તકલીફ પડે, ક્યાંક ગણતરીમાં ભૂલ પડે, પેપરમાં તકલીફ પડે, બાકી આપણું 90% રીઝનિંગ ટકાટક થઈ ગયું છે। હવે મેથ્સની વાત આવી, તો મેથ્સમાં સરે ચોખ્ખું કીધું હતું કે તમે મારા બેઝિકના લેક્ચર નહીં જોવો, તમને કંઈ નહીં સમજાય। અઘરું મને એટલે જ લાગતું હતું કે હું બેઝિક નહોતો કરતો સરનું, અને સર કહેતા, એટલે સર એ માનસિકતાથી ભણાવતા હોય કે મારો વિદ્યાર્થી અત્યારે હું ભણાવું છું તો મારા બેઝિકના લેક્ચર જોઈને આવ્યો છે, તો પછી સર એ લેવલ ઉપર વ્યા ગયા હોય કે 10 લેક્ચર ભણાવીને પછી 11માં લેક્ચરે પછી લેવલ થોડુંક અપ જાય કે ભાઈ હું વિદ્યાર્થીને ભણાવું છું, તો હવે એ તો એને ખબર જ છે, તો કે એનું પછી વારંવાર રિપીટ ન કરવાનું હોય। અને ફાલતુની બકવાસ તો આવતી જ નથી, ફાલતુની બકવાસ નહીં, ફાલતુની કોઈ કોમેન્ટ કરે છે તો બ્લોક કરી દે છે। 1 નંબર મેં છેલ્લે એપ ડાઉનલોડ કરીને પછી રિવ્યૂ જોયા, જેમાં વિદ્યાર્થીઓ લખ્યું હતું એમાં તે અમુક વિદ્યાર્થીઓ તો ક્લાસ લઈ લે એવા રિવ્યૂ છે। તમે એકવાર રિવ્યૂ જોઈજો। અને જે પીડીએફ આપે છે તમારે બોર્ડ વર્ક તો કરવું જ ન પડે, એક પેન તો ઊંચી જ ના કરવી પડે લખવા માટે। પછી તમને જે એક્સ્ટ્રા લખાવે કે એક્સ્ટ્રા તમને એમ લાગે કે મારે લખવું છે, એના માટે પેસ આપે છે પીડીએફમાં, પેસવાળી પીડીએફ, મતલબ દાખલો વચ્ચે સ્પેસ, દાખલો વચ્ચે સ્પેસ, દાખલો વચ્ચે સ્પેસ, એવી રીતે। તો હું તમને પીડીએફ પણ દેખાડું, 1 મિનિટ।
જો આ PDF છે લેક્ચર 1 થી પાયાનું ગણિત અને ગણિતની સાબિતીઓ. જો આમાં કાંઈ તમારે લખવું નહીં પડે. જે સર આખો દી લેક્ચરમાં 1.5 કલાક ભણાવશે ને 1.5 કલાકનું લેક્ચર હોય એ બધું આની અંદર આવી જાય. ને તમને એવું લાગે એક્સ્ટ્રા કેમ મેં લખેલું છે, તો તમને એમ લાગે એક્સ્ટ્રા કે લખવું પડે એમ છે, તો એ લખી લેવાનું. આ રીતની PDF છે. જો આ રીતની જો આવી રીતના દાખલા આપેલા હોય ને સર બોર્ડમાં સોલ્વ કરાવે. તમારે સોલ્વ કરતા જવા તો કરતા જવાના, નકર તમને સમજે ટીક કરતા જવાના. એકદમ મસ્ત મિત્રો છે સીસી દાદાગીરી બેન. હું તો કહું તમે જો લેતા હોવ કરતા હોવ સીસીની તો આ બેન્ચ આંખો બંધ કરીને લઈ લેવાય. જે લેવલથી સર ભણાવે છે ને એ લેવલથી હું કહું છું. અને જો તમે કરતા હો તો પહેલાં રિઝનિંગ કવર કરી લો, પછી મેથ્સ કરો તો બેઝિક કરજો, કેમ કે મને બેઝિક આવડતું નહોતું. અને મને મેથ્સ નથી આવડતું, ચોખ્ખું કહી દઉં મને 0% આવડતું. જ્યારે મેં બેન્ચ લીધી ને 1 મહિના પહેલાં, અત્યારે મારું 50 થી 55% મેથ્સ ઇમ્પ્રૂવ થયું છે. એટલે મને મોટા ભાગનું આવડી ગયું છે. બેઝિક આવડી ગયું એટલે મોટા ભાગનું આવડી ગયું છે. એટલે પહેલાં ઓલું બધું તો સૂત્રો તો મેં ગોખેલું છે પહેલેથી, પણ બેઝિકમાં મને ટપ્પો નહોતો પડતો. નહીં સરના મેં લેક્ચર 2 વાર જોયા, બધા લેક્ચર 2 વાર બેઝિકના. એટલે મારું બેઝિક બહુ સારું થયું છે. સરે જે બધું શીખવાડ્યું મને પહેલાં શેદ ઉડાડતા નહોતું આવડતું, પોઈન્ટવાળા દાખલા નહોતા આવડતા, ખોટું હું કહેવું. તો અત્યારે 1 નંબર સરે ભણાવ્યું છે. અને ગુજરાત સરકાર તો ઠીક, પણ રાજસ્થાન સરકારથી લઈને SSC, GD, બેંક, UPSC, CSET બધાના એક્ઝામ્પલ સર કવર કરી લઈ. અને બધાના ક્વેશ્ચન સાદું આવી રીતે આ સાદું રૂપ છે. સાદું રૂપનું ચેપ્ટર છે. બેઝિક મેથ્સ પૂરું થાય ત્યાંથી સાદું રૂપ ચાલુ થયું. તો આ સાદું રૂપનું જે ચેપ્ટર છે આવી રીતે દાખલા હોય અને વચ્ચે સ્પેસ હોય. તમારે અહીંયા એટલામાં દાખલો ગણવો હોય ને તો બોર્ડ વર્કનો દાખલો તમે ગણી શકો છો. બોર્ડ વર્ક કરાવે એ બોર્ડ વર્કનો તમે દાખલો અહીંયા ગણી શકો. તો જુઓ ખાલી સાદું રૂપના સરે કેટલા એક્ઝામ્પલ કરાવ્યા એ તમે ખાલી જુઓ. બધા ક્વેશ્ચન આની અંદર સર કવર કરી લઈ. હા જુઓ 179 સમથિંગ 180 ક્વેશ્ચન સરે ખાલી સાદું રૂપના કરાવ્યા છે. પછી આ વર્ડ વર્કમૂળ છે. જો આ બધું મારે પતી ગયું છે અત્યારે. આ તો રસા ગુસ્સા આવી રીતની PDF છે સીસી દાદાગીરીની. 1 નંબર છે અને મજા આવે એવું છે. હું તો કહું જો તમે સીસીની તૈયારી કરતા હો, હજી મને એવું લાગે છે કે 2 મહિના એક્ઝામને થશે આવતા, કેમ કે હજી એ નક્કી નથી થયું કે CBRT પ્રમાણે લેવાની છે કે ઓફલાઈન લેવાની છે. તો મને એવું લાગે છે કે 2 મહિના જેવો હજી સમય છે. તો તમારામાં તમને પણ એવું લાગે છે કે હજી 2 મહિના થશે તો જ લેજો. હું મારું માનીને તમને એમ લાગે છે કે 2 મહિના જેવો સમય છે અને મારામાં બેસવાની તાકાત છે સરનું પકડીને, અને મારામાં ગણિત જ કરવાની તાકાત છે તો જ બેસજો. કેમ કે હું બેઠો છું, હું દિવસના 4-4, 5-5 કલાક ખાલી મેથ્સ કરું છું, કેમ કે મને નથી આવડતું. અને જો હું બીજા વિષય પકડીને બેઠું તો કે કામનું નહીં. હા બીજે કરું છું, ઇંગ્લિશ ગ્રામર કરું છું, ગુજરાતી ગ્રામર કરું છું, કરંટ અફેર ડેલી કરું છું, પણ મેથ્સ રીઝનિંગ એવી વસ્તુ છે નહીં આવડે. આ બેન્ચ શું તમે આંખો બંધ કરીને તો 6 મહિનાની વેલિડિટીવાળી બેન્ચ લઈ લો, સીસી થશે. પછી પણ કોઈ પણ એક્ઝામમાં હવે ગણિતનું લેવલ વધતું જ જાય છે. બધી એક્ઝામમાં ગણિત 50% તો ઘાલી જ દે છે, ઓછામાં ઓછું 50% તો વય જ છે. તો તમે નુકસાનીમાં નહીં જાઓ. અને જો આપણે સરકારી નોકરી માટે એટલી મહેનત કરતા હોય તો 1000-1500 રૂપિયા ખર્ચવામાં આપણે કંજૂસાઈ ન કરાય. કેમ કે કોઈ પણ નોકરી તૈયારી કરતા હોય તો કંઈક તો તમારે દેવું પડે. અને મફતમાં તો હાવ ન જ આપે કોઈ. અને 1100 રૂપિયા 1200 રૂપિયામાં 3 મહિનાની વેલિડિટીવાળો મેં કોર્સથી ભાઈબંધને લીધો હતો મારા, તો એ કંઈ એટલું બધા કરોડો રૂપિયા ન કહેવાય. એકવાર ખર્ચો કરી નાખવાનો દિલથી અને ખોટે લોભ નહીં કરવાનો. અને એકદમ મસ્ત છે, મને સારી લાગી એટલે મેં કીધું. કેમ કે મને અચાનક ગણિતમાં તકલીફ પડશે. અને બકુલ પટેલ સર પર મને પર્સનલી દાઈશ ચડતી, ખોટું નથી કહેતો સર, માફ કરજો, પણ મને પર્સનલી દાઈશ ચડતી. કેમ કે મને અઘરું જ લાગતું, કેમ કે ભૂલ મારી હતી, તમારી નહોતી. કેમ કે હું બેઝિકના લેક્ચર જોયા વગર અંદર ગળી જતો હતો. અને એમ લાગતું સર વટથી ભણાવે છે. મને એવું લાગતું સર વટથી ભણાવે છે, પણ વટથી નહોતા ભણાવતા. સરનો એટીટ્યુડ જ ભણાવવાનો એવો છે, અને એવો એટીટ્યુડ રાખવો પડે. નકર વ્યવસ્થિત જે અને એનું 100% આપવું હોય આપી ન હોય. કેમ કે વિદ્યાર્થી કોમેન્ટ જ એવી કરતા હોય. અને અત્યારે અમારે આ સીસી દાદાગીરી બેન્ચમાં તો જો કોઈ વિદ્યાર્થી ફાલતુની કોમેન્ટ કરે તો બ્લોક જ મારી દે. અને એવું કરવું જ પડે. ક્લાસમાં 1.5 કલાક ભણાવે એમાં 0% બકવાસ, 1% પણ બકવાસ નહીં. કાંઈ મોટિવેશન નહીં દેવાનું કોઈને.
કેમ કે જેણે જેના મા બાપનો સંઘર્ષ જોયો હોય ને એને કોઈના મોટિવેશનની જરૂર ન પડે. હું ચોખ્ખી વસ્તુ છે આ તો. મોટિવેશન તો હોવું જ ન જોઈએ. ક્લાસીસમાં 1.5 કલાક ભણવા આવ્યા છો, આજે લસા ગુસા વિશે ભણવાનું છે, 1.5 કલાક લસા ગુસાની જ વાત થવી જોઈએ. આપણે આમ તો પૈસા ભરતા નથી અને સર એમ જ કરે છે અને સર ખુદ એમ કહે છે. અને હું તો કહું ઓફલાઈન કરતાં ઓનલાઈનમાં એવી મજા આવે છે ને. ઓનલાઈન ખીજાતા તો મને અહીંયા બીક લાગે, કોકને ખીજાતા તો મને બીક લાગવા મળે, એવું આમ ધાક છે સરની. એક તો બોડી એવી, હાઇટ એવી, ને આપણને બીક લાગે. ઓફલાઈન તો કેમ જવું, ઓનલાઈનમાં બીક લાગે તો. એટલે એકદમ મસ્ત છે ને. હું તો બકુલ પટેલ પગલું થઈ ગયો છું. કેમ ઘણા બધાના પગલું હોય, કોહલી પગલું ના, ફલાણો પગલું. હું તો બકુલ પટેલ પગલું થઈ ગયો છું. કેમ કે 5 કલાક બકુલ પટેલના લેક્ચર જ જોતો હોય, બકુલ પટેલનું જ કરતો હોય, એટલે મને બકુલ પટેલ જ દેખાય છે આખો દિવસ. મેથ્સ રીઝનિંગ બકુલ પટેલ, મેથ્સ રીઝનિંગ બકુલ પટેલ, મેથ્સ રીઝનિંગનો પર્યાય બકુલ પટેલ થઈ ગયા છે આપણા માટે, આખા ગુજરાત માટે છે. પણ આપણે નવા છીએ જે પગલામાં. એટલે તો તમને સારી લાગે તો સીસી દાદાગીરી બેસ્ટ છે, લઈ લેજો આંખો બંધ કરીને. મને આવડ્યું છે, તમને તો આવડે છે, તે મારા કરતાં તમારું બધાનું લેવલ સારું હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ લીધેલી છે. તો મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય મંગલમાં.